જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, બોલો પરસોત્તમ ભગવાનની જય. નમસ્કાર. આજે પવિત્ર પાવન પુરુષોત્તમ માસનો શુક્લ પક્ષની આઠમ, તો આ સુદ આઠમના શુભ દિને માણીએ પુરુષોત્તમ માસની મહાત્મય કથાનો 8મો અધ્યાય અને વૈકુંઠની જાત્રા નામે કથા વાર્તા. તો પહેલાં આપણે સાંભળીશું અધ્યાય 8મો અને પછી તરત જ આપણે સાંભળીશું વાર્તા વૈકુંઠની જાત્રા. અધ્યાય 8મો, મેઘાવતીનો વિલાપ. સૂત બોલ્યા, હે તપોધન ઋષિઓ, શ્રી વિષ્ણુ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, રૂકમણીના પતિ શ્રી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં પધાર્યા તે પછી શું થયું તે મને કહો. તેમજ ઇન્દ્રપુત્ર અર્જુન તથા શ્રી કૃષ્ણ ભગવાનનું વૃત્તાંત પણ કહો, કેમ કે આદ્ય પુરુષ નર નારાયણ સ્વરૂપે એ બંનેનું વૃત્તાંત સર્વ લોકોનું હિત કરનારું છે. શ્રી નારાયણ ભગવાન બોલ્યા, હે નારદ, રૂકમણીના નાથ શ્રી વિષ્ણુ ભગવાન હર્ષપૂર્વક પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા તે પછી ત્યાં જઈને તેમણે એ અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. અધિપતિ થઈ સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ બની અધિક માસ ખૂબ જ પ્રસન્ન થયા. શ્રી વિષ્ણુ ભગવાન પણ આ મળ માસને 12 મહિનાઓમાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ પામ્યા. તે પછી હે નારદ, હવે તમને શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું થયું તે જણાવું છું. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું, હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, તમે રાજવૈભવ સંપત્તિ ગુમાવીએ વનમાં દુઃખી થઈને ભટકી રહ્યા છો. એનું કારણ એ છે કે તમે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. તમે તે માસ વનમાં આચરણહીન બની ગુમાવ્યો છે. ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય તથા કર્ણના ભયથી હસ્તિનાપુરમાં પણ તમે પુરુષોત્તમ માસના મહાત્મને જાણી શક્યા નહીં અને વેદ વ્યાસજીથી પ્રાપ્ત વિદ્યા આરાધનામાં રચ્યા પચ્યા રહ્યા. આમાં તમારો દોષ નથી. ભાગ્ય અનુસાર મનુષ્યએ દુઃખ ભોગવવું જ પડે છે. હે મહારાજ, તમારા દુઃખનું બીજું પણ આશ્ચર્યકારક તથા ઐતિહાસિક કારણ સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, આ દ્રૌપદી પૂર્વ જન્મમાં મેઘાવી બ્રાહ્મણની પુત્રી હતી. તેનું નામ મેઘાવતી હતું. તે ચતુર, ગુણવાણી તથા ખૂબ સુંદર હતી. તે સાહિત્ય શાસ્ત્ર તથા નીતિશાસ્ત્રમાં પંડિત હતી. સમય જતાં ઉંમરલાયક થતાં એક સમયે પાસે રહેતી સખીઓના સંતાનોને લાડ લડાવતા જોઈ તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે મનમાં ને મનમાં વિચારવા માંડ્યું કે કયું વ્રત કરું તો મારી સખી જેવું મને સુખ મળે, કયા દેવની ઉપાસના કરું તો ભાગ્યવાન સર્વગુણ સંપન્ન પતિ મળે, કયા મુનિની સેવા કરું તો મને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય. માતા તો પહેલાં જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. પિતા પંડિત છે, તે પણ આ બાબતે ઉદાસ છે. મારા માટે યોગ્ય પતિ ગોતવા તેઓ શા માટે પ્રયત્ન કરતા નથી? આવા વિચારોથી તે શોકમાં ડૂબી ગઈ. આ બાજુ ઋષિ મેઘાવી પોતાની પુત્રી મેઘાવતી માટે યોગ્ય વર શોધવાના સંકલ્પ સાથે પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા, પણ તેમને કોઈ યોગ્ય મૂર્તિઓ મળ્યો નહીં, એટલે નિરાશ થઈ ગયા. આથી દુઃખની તીવ્ર જ્વાળાઓમાં શેકાતા તે જમીન પર મૂર્છા ખાઈને ઢળી પડ્યા. દૈવયોગે તેમને તીવ્ર તાવ આવ્યો. મહાભયંકર મૂર્છા અવસ્થા સ્વરૂપે તેઓ ઘેર આવ્યા. પુત્રી મેઘાવતી ભયથી ગાભરી બની ગઈ.
બ્રાહ્મણ મેઘાવીને પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં ધર્મ પરિશ્રમની કૃપાથી અંતવેળા વાસના છૂટી ગઈ. તેમણે હરિમાં જ ચિત્ત રાખ્યું. મેઘાવીએ પુરુષોત્તમ શ્રી હરિનું સ્મરણ કરવા માંડ્યું, જેમનો રંગ કમળોની પાંખડી જેવો કાળો છે અને આકૃતિ 3 ઠેકાણે વાંકી અને સુંદર છે. તેવા પ્રભુની મરણ સમયે આ પ્રમાણે મુનિએ પ્રાર્થના કરી: હે રાસેશ્વર, હે રાધાપતિ, આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા. આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરનારા છો અને આપે સ્નાન કરતી ગોપકુમારીઓને ઉતારી મૂકેલા વસ્ત્રોને હરણ કર્યા હતા. હે શ્રી કૃષ્ણ ભગવાન, હે ગોવિંદ, હે શ્રી હરિ, સંસાર સાગરમાં ડૂબી રહેલા અધમ જીવને આપના ચરણોમાં સ્થાન આપો. આપને વારંવાર મારા નમસ્કાર છે. આપ મારા દુઃખને દૂર કરો. ઋષિની આદ્ર સ્વરે કરેલી સ્તુતિથી ભગવાનના દૂતો મેઘાવી ઋષિને પ્રભુ ચરણમાં લઈ ગયા. પિતાના પ્રાણ ત્યાગથી પુત્રી મેઘાવતી અતિ દુઃખી થઈ વિલાપ કરવા લાગી. વિહવળ બની બોલવા લાગી: હે પિતાજી, આપ મને છોડીને ક્યાં ચાલ્યા ગયા? તમારા વગર નિરાધાર થયેલી મારી હવે કોણ ખબર રાખશે? મારે ભાઈ નથી, કોઈ કુટુંબ નથી, માતા નથી. મારા અન્ન, વસ્ત્ર તથા જીવનની ચિંતા કોણ કરશે? આ ઘોર જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ? મારે હવે જીવવાનું શું પ્રયોજન છે? મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા? ઉઠો ઓ પિતા, હવે ઉઠો, બહુ વખત થયા સૂતા છો. એમ કહી આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી. એ કન્યાનું રુદન સાંભળી ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યા કે આ તપોવનમાં આવું કરુણ રુદન કોણ કરે છે. ધીમે ધીમે તેઓને મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાતરી થઈ એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવી જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. પછી તો તે બધાય વનવાસી રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાં મળદું ઉઠાવી લઈ શમશાનમાં જ્યાં શિવ મંદિર હતું તેની પાસે તેઓએ તેની અત્યંત ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવાડી અગ્નિ સંસ્કાર કર્યો. પછી એ કન્યા પણ ધીરજ ધરીને પિતાના મરણ પછી શ્રાદ્ધ, તર્પણ, દાન બધી ક્રિયા કરીને એ તપો ધનમાં રહેવા લાગી. પણ પિતાના વિયોગથી થયેલા દુઃખને લીધે તે બળ્યા કરતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાછરડું મરી જતા દુઃખી થયેલી ગાયની પેઠે આશ્રય વિહોણી બનેલી પીડાયા કરતી હતી. શ્રી બૃહદ નારદીય પુરાણ ના પુરુષોત્તમ મહાત્મનો મેઘાવતીનો વિલાપ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ, જેમાં વાર્તાનું નામ છે વૈકુંઠની જાત્રા. એક ગામમાં પટેલ રહે. પટેલ સાવ ભોળા. પટેલને 4 દીકરા. 4 દીકરા ખેતી કરે અને પટેલ નિરાંતે ભક્તિ કરે, દાન પુણ્ય કરે, ભૂખ્યાને ભોજન આપે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યું. પ્રાતકાળે સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે અને નિત્ય એકટાણું કરે. રાત્રે પ્રભુ પુરુષોત્તમના ભજન કરે. પટેલની આવી શ્રદ્ધા ભક્તિ જોઈ સ્વયં પુરુષોત્તમ ભગવાન પોતે ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે, ભજન લલકારે છે. ભિખારીને જોઈને પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા. પણ ભગવાન બોલ્યા કે આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત જ બોલ્યા કે જા, આ આખો ઢગલો તારો, તારે હક એ મારે હરામ. બોલ ભાઈ, તું કહે ત્યાં પહોંચાડી દઉં. ભગવાનને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધા. પટેલ તો પ્રભુના ચરણોમાં પડી ગયો. ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, હું તારા પર પ્રસન્ન થયો છું, માગ, તું માગીશ એ આપીશ. ત્યારે પટેલ બોલ્યા, હે પ્રભુ, તમારી કૃપાથી બધું જ મારી પાસે છે. બસ એક ઈચ્છા છે કે સદેહે વૈકુંઠની જાત્રા કરવી છે. થાય તો એ પૂર્ણ કરો. પ્રભુએ પ્રસન્નતાથી પટેલનો હાથ ઝાલીને તેમને વિમાનમાં બેસાડ્યા અને વૈકુંઠમાં લઈ ગયા. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી શિવલોક, બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી લઈ ગયા. પછી અક્ષરધામના પણ દર્શન કરાવ્યા. આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોડ થઈ ગઈ. બાપા ગયા ક્યાં? ચારે બાજુ પટેલને શોધવા દોડધામ કરી મૂકી, પણ પટેલ હોય તો મળે ને.
એ તો લહેરથી વૈકુંઠની જાત્રા કરતા હતા. વાટ જોતા જોતા 5 દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરા જોશી પાસે ગયા. જોશીએ જોશ જોઈને કહ્યું કે 11 દિવસ રાહ જુઓ, બાપા પાછા ન આવે તો 12મા દિવસે 12મું કરી નાખજો. 11 દિવસ વાટ જોયા પછી પણ પટેલ ના આવ્યા. ત્યારે 12મા દિવસે છોકરા દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા. પિંડદાન દીધા. ત્યાં જ સરસરાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે ભૂત નથી અને પલિત પણ નથી, જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો તો પ્રભુ પુરુષોત્તમ પોતે મને લઈ ગયા હતા, પણ કોઈએ તેમની વાત માની નહીં. પટેલે બધાને બહુ સમજાવ્યા, પણ વાત લોકોના ગળે ન ઉતરે. સદેહે વળી વૈકુંઠમાં જવાતું હોય? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાત્રા કરાવે તો વાત સાચી માનીએ, નહીતર ચિતાએ ચઢાવી દેવા. પટેલ તો ખરા ફસાયા, પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા. તરત પ્રભુ ગરુડ પર ચઢીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરકના આંસુ આવી ગયા. પટેલે પ્રભુને વિનંતી કરી, હે પ્રભુ, આ લોકો મારી વાત માનતા નથી, તેથી તમે આ બ્રાહ્મણોને પણ વૈકુંઠની જાત્રા કરાવો, નહીં તો આ બધા ભેગા મળી મને ચિતા પર ચડાવી દેશે. ત્યારે પ્રભુ બોલ્યા, પટેલ, પુણ્યશાળી જીવને જ વૈકુંઠના દર્શન થાય, બીજાને નહીં. પરંતુ પટેલે જીદ કરી એટલે પ્રભુએ હા પાડી. પટેલની સાથે 7 બ્રાહ્મણોએ વૈકુંઠની જાત્રાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતા લંગાર થઈ ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે વૈકુંઠમાં લાડવા મળશે? પટેલે હા પાડી. તો બ્રાહ્મણે પૂછ્યું કે કેટલા? ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું કે આટલા. પટેલે હાથ પહોળા કરતા જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. 7 બ્રાહ્મણ મરી ગયા, માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણોને સ્વધામ સંચરેલા જોઈ પટેલ રડતા રડતા પ્રભુને વિનવવા લાગ્યા કે તે તો મારા પર બ્રહ્મ હત્યા ચડાવી પ્રભુ. હવે તો આ 7 બ્રાહ્મણોને જીવતા કરો તો જ અન્ન જળ લઉં. ભગવાન તત્કાળ દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પટેલને ફળ્યા એવા સૌને ફળજો.